વર્ષીય વૃદ્ધા દ્વારા ઓનલાઈન ટિન્ડર એપ પર નિકિતા નામની યુવતી સાથે સંપર્ક થયો. સંબંધ આગળ વધતા ફરિયાદી નિકિતાને મળવાનો પ્રોગ્રામ બનાવ્યો. બંનેએ દ્વારકાધીશના દર્શન કરી મળવાનું નક્કી કર્યું. ત્યારે રસ્તામાં વારંવાર નિકિતાને ઉલટી થાય છે એમ બહાના કરીને ગાડી રોકાવતી અને દ્વારકા નજીક ઓખા મઢી ટોલ નાકા પાસે આવી ત્યાંથી એક સફેદ કલરની ગાડી ઓવરટેક કરી ફરિયાદી વેપારીની ગાડી રોકી હતી અને એ ગાડીમાંથી વ્યક્તિએ સંજય કંગરિયા અને અજય હોમગાર્ડ નામના બે શખ્સોએ ઉતરી પોતે જામનગર પોલીસમાં નોકરી કરે છે તેમ કહી નરેશભાઈની ગાડીની તલાશી લેતા નિકિતા ઉર્ફે આરસુ સિંહના પર્સમાંથી ડ્રગ્સ જેવો પદાર્થ મળી આવતા ફરિયાદી વેપારી અને નિકિતા ઉર્ફે આરસુ સિંહને તેની અંદર પોલીસમાં ગુનો દાખલ કરવાનું કહી પોલીસ સ્ટેશન લઈ જવાનું કહી ગાડી દ્વારકા તરફ લઈ જતા નિકિતા ઉર્ફે આરસુ સિંહ દ્વારા વહીવટી કર મેટર પતાવવા કહેતા સંજય કરંગિયા નામના વ્યક્તિને 10 કરોડ રૂપિયાની માંગ કરી હતી અને આટલી મોટી રકમ હાથ પર ન હોવાથી ફરિયાદી વેપારીએ પોતાના દીકરાને ફોન કરી ગ્રુપ સર્કલમાંથી પૈસા મેળવી દ્વારકા આંગણિયા 1.20 કરોડ મંગાવ્યા. સંજય કરંગિયા તેમજ એસ.જે. સોલંકીને આપ્યા હતા અને ત્યારબાદ આખી ઘટનાની વાત વેપારીએ પોતાના દીકરાને કરતા ફરિયાદીના દીકરાને શંકા ગયેલ કે આ ગાડીમાં બેઠેલી યુવતી નિકિતા ઉર્ફે આરસુ સિંહને ઉતરવા દેતા નહીં કેમ કે આ યુવતી પણ આ બંને વ્યક્તિઓ સાથે મળેલી છે. તેથી આ સમગ્ર બનાવની જાણ દ્વારકા પોલીસને કરવામાં આવતા દ્વારકા પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓ નિકિતા અને ઉર્ફે આરસુ સિંહની જીમ ટ્રેનર પર્વત પાસપોર્ટની અટક કરી સઘન પૂછતાછ કરાતા 4 જણાની ટોળકી અગાઉ પણ આ પ્રકારનો ગુનો કરેલ છે અને માહિતી મળી છે ત્યારે દ્વારકા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જામનગર પોલીસમાં ફરજ બજાવતા સંજય કરંગિયા અને એસ.જે. સોલંકી રૂપિયા 1.20 કરોડ લઈને ફરાર થઈ ગયેલ છે જેને પકડવા દ્વારા દ્વારકા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રાતે 11 કલાક અને 45 મિનિટના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક હની ટ્રેપનો ગુનો દાખલ થયો છે. એ ગુનાની ટૂંક વિગત એવી છે કે એક 27 વર્ષીય જામનગરની એક યુવતી છે. એમણે રાજકોટના એક 64 વર્ષીય જે વેપારી છે એમને ટિન્ડર થકી પ્રેમજાળમાં ફસાવવા માટે એમાં મેસેજ કર્યા, એમની સાથે સંબંધ બનાવવાની વાત કરી અને ત્યારબાદ એ લોકો તારીખ 24ના રોજ સવારે જેમ નક્કી થયા મેસેજમાં નક્કી થયાના અનુસાર એ લોકો જામનગરથી દ્વારકા જેવા રવાના થયા અને નક્કી એવું થયું હતું કે આપણે દ્વારકાધીશના દર્શન કરી અને આપણે સંબંધની શરૂઆત કરીએ. એ સમય દરમિયાન ઓખામઢી ટોલ નાકાથી 5 કિલોમીટર આગળ પોરબંદર દ્વારકા હાઈવે ઉપર જ્યારે એ લોકો પોતાની કારમાં બંને જતા હતા, ફરિયાદી અને 27 વર્ષીય યુવતી, ત્યારે 2 પોલીસના ડ્રેસમાં એક સ્વિફ્ટ ગાડીની અંદર 2 પોલીસ કર્મીઓ છે પોલીસના ડ્રેસમાં આવી અને તેમની ગાડી અમને રોકાવી હતી. એ ગાડી એમને રોકાવી અને અમે પોલીસમાં છીએ એમ કરીને તપાસના ભાગરૂપે એ ગાડી ઊભી રખાવી, પૂછપરછ કરી અને એક જે ખોટી ડ્રગ્સની જે પડીકી હોય છે પેકેટ એ પેલી યુવતીના બેગમાંથી મળી આવ્યું એમ કહી અને એમને ફસાવવામાં આવ્યા કે તમારે દેશદ્રોહનો ગુનો દાખલ થાય તો તમારે એમાં અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. એના ભાગરૂપે યુવતી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે કંઈક સમજો અને સમાધાન કરો. એના ભાગરૂપે જે બંને પોલીસકર્મીઓ છે એ ફરિયાદીની ગાડીમાં બેસી અને દ્વારકા આવવાનું નક્કી થયું. ત્યાં એક આંગળીયાની પેઢીમાંથી ફરિયાદી પાસે 1 કરોડ અને 20 લાખ રૂપિયા કઢાવી અને એ લઈ અને બંને પોલીસકર્મીઓ છે એ ત્યાંથી ફરાર થઈ ગયા છે. આવી વિગતો મળી છે. ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ 25 તારીખના રોજ પોલીસ દ્વારા 27 વર્ષીય યુવતી તથા એમની સાથે સંકળાયેલ એક જીમ ટ્રેનર છે જેનું નામ છે પર્વતભાઈ બાસ્પોર્ટ, એ બંનેની કાયદેસરની અટક કરવામાં આવી છે. બીજા 2 જે આરોપીઓ છે એમાંથી એક છે સંજય કરંગિયા જે જામનગર હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે અને એમની સાથે જે છે એ અજય હોમગાર્ડ કરીને છે, એ પણ અમારી જાણ મુજબ જામનગરમાં ફરજ બજાવે છે. તેમને જાણ થઈ એટલે તે લોકો જે રોકડ છે એ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
હાલ જે તપાસ છે એ ઓખા મરીન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર આર ઝરુ છે ચલાવી રહ્યા છે. જે કબજે કરેલ મુદ્દામાલ છે એમાં નેમ પ્લેટ જે છે પોલીસની મળી આવી છે, પોલીસનો યુનિફોર્મ મળી આવ્યો છે, એમણે જે સ્વિફ્ટ ડિઝાયર જે ગાડી હતી એ પણ મળી આવી છે. આરોપીઓ જે બે છે એમને રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે.